વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર કર્મચારીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। કોર્પોરેશન કચેરી પર કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ઘેરાવો કરી અને ધક્કામુક્કી પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। કર્મચારીઓએ મ્યુનિસિપલની કમિશનરને અપશબ્દો પણ બોલ્યા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનરને ઓફિસેથી ઘરે જવામાં પણ ફાંફા પડ્યા હતા। તો આ જાણકારી અત્યારે જે પ્રમાણે સામે આવી રહી છે તે પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર સામે અપમાનિત શબ્દો પણ તેમના દ્વારા બોલવામાં આવ્યા હતા। વડોદરાથી આ સમાચાર છે, જેમાં કોર્પોરેશન કચેરી પર કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ઘેરાવો કરી અને ધક્કામુક્કી પણ આ તમામ લોકોએ કરી હતી। કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને અપશબ્દો પણ બોલ્યા હતા, અભદ્ર ભાષાનો ઉપયોગ પણ તેમણે કર્યો હતો। મ્યુનિસિપલ કમિશનરને ઓફિસેથી ઘરે જવામાં પણ ફાંફા પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાં સામે આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર સામે અપમાનિત શબ્દોનો મારો આ તમામ જે કર્મચારીઓ છે કોન્ટ્રાક્ટના તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાની વાત પણ ક્યાંક સામે આવી રહી છે, ત્યારે કોર્પોરેશનને બાનમાં લેવાનો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો આ પ્રયાસ પણ હોઈ શકે છે। કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને અપશબ્દો પણ બોલ્યા હતા, અભદ્ર ભાષાનો ઉપયોગ પણ તેમણે કર્યો હતો, ત્યારે મ્યુનિસિપલ કમિશનરને પોતાની ઓફિસેથી ઘરે જવામાં પણ તકલીફ પડી ગઈ હતી, ફાંફા પડી ગયા હતા। વધુ વિગતો અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપી રહ્યા છે ફોનલાઈન પર। નિલેશ, વડોદરાની અંદર આ ઘટના બની છે અને આ સમાચાર સામે આવ્યા, જેમાં કોર્પોરેશન કચેરી પર કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે, શું છે ત્યાંની જાણકારી? જી લખમાં વડોદરા કોર્પોરેશન કચેરી પર કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ ગેરકાયદેસર હોબાળો મચાવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ઘેરાવ કરી અને ધક્કામુક્કી કરી હતી। કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને અપશબ્દો પણ બોલ્યા છે। મ્યુનિસિપલ કમિશનર ઓફિસેથી ઘેરે જમવા જતા હતા ત્યારે તેમને 3.5 કિલોમીટર જેટલો ચાલવાનો વારો આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જ્યારે પણ તેમની ગાડીમાં બેસતા હતા તો તેમની ગાડીની આગળ આ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સૂઈ જતા હતા અને જે રીતના આજે કમિશનરનો ઘેરો ગાળ્યો છે તે રીતના કમિશનર દિલીપ રાણા ખૂબ જ નારાજ છે અને દિલીપ રાણાએ કહ્યું છે કે આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમને કાયદેસર કરી શકાય તેમ નથી, પરંતુ તે દર અઠવાડિયે મોરચો લાવી અને મ્યુનિસિપલ કમિશનર ઓફિસને દબાણમાં લેવા માંગી રહ્યા છે અને કર્મચારીઓને કામ કરવા નથી દઈ રહ્યા, સરકારી કામગીરીમાં રૂકાવટ લાવી રહ્યા છે। ફરીથી કમિશનર દિલીપ રાણાએ વિનંતી કરી છે કે તેઓ તેમનો મોરચો લાવવાનું બંધ કરે, જે કાયદેસર થતું હશે તે જ કરશે, પરંતુ જે કર્મચારીઓના આગેવાન છે તે ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરને દબાણ લાવી અને પોતાના બીજા અન્ય કામો કરાવવા માંગે છે તેવું પણ કેટલાક સફાઈ કર્મચારીઓ ચર્ચા કરી રહ્યા છે। અને ખાસ મહત્વની બાબત એ છે કે જે આ કર્મચારીઓનો મોરચો લઈને આવે છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના પતિ છે, એટલે હવે વાત એવી આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ આમાં હસ્તક્ષેપ કરવો પડશે અને ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે તેમની સામે પણ પગલાં લેવામાં આવે તેવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે। જી લખમાં। જી નિલેશ, જાણકારી આપી તે બદલ આપનો આભાર।